ભાઈ ના ગન આ તો ભૂંવાના જમીનની ઠોકવટ થઈ જશે પણ આ અમારે બે ગોડાને ને ધાલજીને આ પેલો ટાઢો બે જણા કોણ કચ્છી ખબર પડતી નહીં પહેલાં જઈને હું કા બેસી જતા પહેલાં આપણે પૂછવું પડે ઘરનો દેવાનું પૂછવું પડે બધાને પૂછવું પડે પછી મેળાવો દોઢ નેવા જે આવો છો આવો તો છ દોઢ પણ હજી પેલા બે આવો કે પાછું પાછો 9 દોઢ હજી ફોન આવે તાને જવું છે એમને ઉપર પડતું નહીં જવું ને આપણા ફોડા કાઢી નાખો પાછું આ જેવું નહીં હા ઓને છે ને અમારે પેલા બાબુભાઈ છે ને પંચર કરી આવ્યું છે ને હા સવારે શાકભાજી લઈને જવાનું છે હા બોલો કનો ફોન આવ્યો હા શૈલજી બોલો પણ તમારે જોરજીને ફોન કરવો પડે કે યાર એવું છે અમે બે જઈએ તાર ખબર પડાવો ઓ હા ને કોણ છે શૈલજી બુવા કી આવી ગયા છે અને તમે જોરજીને લઈને આવો અહીંથી જોડા પાણી હું કેમ અરે જોરજી એ જોરજી હું બોલાદ બી ટૂંટિયું મારીને હોઈ ગયો તું તો આ તો ઘેર જ ગુલોડો જાનજી બે નાથજી કેમ આયા તારે પાછા 10 વાગે કેમ આયા તમે બે હા જો પેલો ડુંગળી તો આટો ડોસી ખાટ લઈ ગયો તો ડુંગળી બટાકો છે ઓહો બનાવી દઉં કે બસ શાંતિથી વાત એની વાત થયો છેલ્લાજીનો ફોન આવ્યો છેલ્લાજીનો ઓહો હું યાર જો કા મારા લઈને જ બેઠો હતો ઈચ્છા દોઢ પડો છે માતાજી દોઢ મોય એવું છે કે એક વખત તોડ્યો તો પકડ જો જૂઠું નહીં બોલું માતાની ફોગન એક વખત તોડ્યો તો પાછો આપણે તઈને ભાઈ ભેગા છીએ કે એક વખત નહીં જો આવે તો જઈએ ને આપણા પાછા ફોડા કાઢી નાખો હો જો એમ છે એમ અઢાવ લાવો આપણો નહીં આપવાનો એ તો આપણો વાજન છે ને વાજન જો ને છાંટો ખાણો એમનો પાછી નહીં તોડતી આટો તું જો તું મોટો છે હા બરોબર તું ક્યાં તો હોય ને તું જવું છે બાકી નહીં આપણો જો આમ તો નતું જવું પણ દોડા આવ્યો છે બરોબર એક આપણે જઈએ જો ના જઈએ ને તો પાછું બધું વહેતા હ આપણા કે એક આપણે જવું તો પણ છે નિહાળો તો અમે મોડું તો થઈ ગયું છે હું આવી ગયો છું આવી ગયો છે વાર હમણાં ફોન આવ્યો ચેન્જીનો ફોન ફોન આવે ને તો છીએ બાકી ઉપર પર તો આપણો ના જવાય હું કેવું નાથજી જોડાન તો થાય ફોન કરતા નહીં મન કરો છો એટલે કે એનો ફોન સાયલેન્ટ છે શું છે કે ઉપાડતા નહીં કોઈ મારો ચોથી ફોન આટો ડોસી હોવાનો એ ફોન માં આટો કરો હેડો અને ખાંડ બધું ઘર બંધ કરતા ડોસી શું ને એવું છે તમારા ભાઈઓને પૂછ્યું છો કે આવો છો ને રાય હવે ફોન કરી દીધો છે નીકળી જાત ક્યારથી અને આજે હજી કોઈ દુઃખ ના રહું જો આ છોકરું તૈયાર થઈ જવું જો એમ છોકરું તૈયાર તમારા જે માતા વ્યવહાર કે વ્યવહારમાં ઉભું રહેવું પડે ના તો અમે તૈયાર છીએ ઘણું દુઃખ વેઠી હવે તો માતા જ્યાં કે ને એ ન્યાય અમે હાલવા તૈયાર છીએ હા તો તમારું દુઃખ નીકળી જાય એ હા તો હવે આવતા જ હે રાય આવું છે ને હા આ તો તૈયારી કરીએ તાણા હવ દુઃખ થઈ ગયું લાગે અરે છેલા હા એ આવો 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 આયા ભાઈ
બોલો બાબા ઓ આઈ ગયા છે ભુવાજી, આઈ ગયા. આઈ ગયા છે ભુવાજી, આઈ ગયા છે. હા, વાત તમારી જ વાત જોઈ રહ્યા હતા. ક્યાં ગામથી આયા રે? માથાઉરથી આવો આવો તમે આવો. આવો આવો. લ્યો ના. તમે રિક્ષામાં આયા કે સટરી લઈને આયા? ના ના મેં ગમવાની ના હેઠતા નથી એક વખત. એમ હા, એ તો ગમવા જ રહી. બસ આ એ લેના હાનું છે ને. તમે સોપજો પેલી બાજુ ફેર પડે જ બેટાને થોડો ઘણો. ઓહો. આ તો કમ્પ્લીટ ઊભો થઈ જાય એવું હાવ હાનું છે ને નાનો પાટ બાટ તો તૈયાર કરીને જ મેલ્યો હા. હાવ બધું કમ્પ્લીટ રેડી કરી પણ સાનું કોણ હતા શું કેવું જાનજી? જે માતા કે આપણા તૈયાર છીએ એના તો તૈયાર થઈ ગયા તા બધું હું કામ કરવું પડે આ ના થાય હવે મારી ભૂલ થઈ ગઈ અને ના થા વ્યવસ્થિત બોલ એ તારાથી તો મોટા છે વ્યવસ્થિત બોલ તું અહીંયા તું તાર કે પણ મોન કે હું કેવું તમે કબૂલ લેજે કે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. અમુ હું છે અને વીતી ગયું છે એટલે અમુ પાછી પોની નહીં કરાય કોણ હું છે ખબર છે હા કોણ નકું ના હોય હું આગળ આવી જશે પગાર હા એ કહો હોય એટલે કમ્પ્લેટ થઈ ગયા. હા હા જેમ પેલી હુડી વજી હોપારી આવી બરાબર પિલોણમાં આયા હતા બરાબર આવ્યો. લ્યો તમે દોડ આવી જાય લ્યો સર ભાઈ નાના તાર કેમ બોલતો એને શું બોલી કાકા બતાણું ભાઈ માતા તમારો જે વ્યવહાર કે હોય વ્યવહારમાં ઉભું રહેવું પડે બરોબર અમે તો ભાંડ્યા છીએ શું વાંચીએ માતા મેં હાલ તો બધું એ વન પહોંચી જવાનું હા, એ વન કયો તમે શું કીધું છેલજી હા બરાબર છે એ તો કીધું છે માતા જે વ્યવહાર કે હોય એ વ્યવહાર તમારે કમ્પ્લીટ આલવો પડશે હા તૈયાર છીએ ને અમે હાલવા બરોબર એ બધું ઠીક છે હા પણ માતાજી તો લાવો અમે દર્શન કરીએ. એમ તમે સહી માતા ધૂનો છો મને ખબર પડે. ભાઈ અમે ગજરીમાં ધૂણીએ હા પણ આવા જો પાટુમાં આવા જો. ગજરીમાં ગજરીમાં અને ધૂણા એ તો એવું માતાજી નોમ અહીંયા અને કુંડીમાં તું પડી એમ નહીં કહેતો પણ મૂકી દો તો કોકની માએ વેકી એને હું થોડું મેં મની ગયેલો એને મને ધૂનો આવતો હોય આ તો એ વની મારી હવ શબાને ભાઈ મારા ગજરીના રોમ રોમ શું તમોનો લાખ લાખ નોમ નોમ હો ગજરીમાં એ માટલું દુઃખ તું કાઢ ના મન તારી લેવ ભાઈ હું શું કહું છું શેલાજી હા બોલો માં તમે જોરજી હા બોલો માં તમારો જે વ્યવહાર હ શિલજી હાલવા તૈયાર છે બરોબર હા બરોબર છે ભાઈ તમારી જમીન પાછી મળી જાય તો વ્યવહાર તમારો પૂરો થાય એટલે બરોબર તો પછી તમારે ભાઈ શેડો વાળવો પડે હા શેડો એ વન વાળવાનો છે માં શેડો વાળશો ભાઈ તમે વાળવા તૈયાર છો તમે પેઢીના આપણા બકડો પાયા. બકરા ખરા ભાઈ જાનજી હા બોલો બોલો આ ભુવાના હજી થોડા ઓછા પડે છે હા બાપા એમ નહીં મેળવો કારણ કે તમે તમારી જમીનનો ન્યાય તો લઈ લેવો હા હા પણ જે ટોપુ કરવા જોતું એનું શું થા ઇનિયો થા ભાઈ શું થા એનું ઇનિયો જે થતું હે આલશું તો હાલો તૈયારી કરજો નહીં હા તો પછી હું કરું હો તૈયાર છીએ બકરાબા ભાઈ વાનો જે વ્યવહાર થતો વ્યવહાર હાલવા તૈયાર છો તમે હો તૈયાર છીએ હા એમ તો એક કામ કરવું પડે ભાઈ હા હા કેવા આ બકરાબાનો હમ નિવેદ અને 50,000 રૂપિયા રોકડા મેળવો પડે હાલ તો બકરાબા અમે હાથે પગે છીએ પણ તું તો એવું છે તારા પૈસાની શું જરૂર છે અમને
ગમે તે કરીને તું અમારી સોલાય. આમાં ભાઈ ફૂલ લઈને ફૂલની પોખડી એ માતા છોડી જાય છે તું. લાલજી બે શબ્દો તમે કહો કે મને ખબર છે મારી પરિસ્થિતિની તો. હા હો બાપા હવે જે થઈ ગયું એ થઈ ગયું એની ભૂલે કબૂલી ગયા છે. ભાઈ સાંજી મારી વાત સાંભળો તમે. હા બાપા ન્યો અને ન્યો બે વધાવા થઈ તો હું કહી દઉં. શું વધાવો માંગતો? હા બાપા સગા હારી હોની પરિસ્થિતિ મંદી છે બરોબર. એ રીતના હાલ તો હોનું એક વીઘો સોળ લીધું લેવાને ના બકરાબા તો મારું એ જે થતું હશે એ કરવું પડે છે કે વ્યવહારમાં જે થતું હોય તો હાલવું જ પડે. હા તો 50,000 રૂપિયા મારા ટોપાના જો નહીં કે ભાઈ બકરો બાસ હાથની પીડીના બકરો બાસ તમે નહીં આવો તો બીજું કોણ આવશે? તમે પીડી બકરા બાઉ હે બકરો બાયા લાલજી બકરાબાઈ તો 50,000 કીધું પણ હાલ તો તમે મારી દશા જુઓ છો કેવી છે. અલ્યા એ તો આપણા ભાસ એ તો કે એ તો તમારો 11 રૂપિયામાં આવજો બકરાબા મારા છોકરાને માતા જ છે. ના ના એવો વેણ આલો મને કે લેવા મારી માતા જ થઈ માતા નહીં ને બકરો અલ્યા તમને ખબર છે કે આ બકરા બાઉ કોઈ દાડો જીત નહીં તૂટતી. વાત સાચી છે. તો બીજું તો હવે કોઈ કહેતો નહીં પણ એ છોકરાને કોઈ કણ આપણે બેહારી હા બિહારો અને જે માતા કશો વાંધો નહીં એ છોકરાનો જો છેડવા બા આવતા તો લ્યો તાણ આ હું આવું છું બે ફેન પકડો લાગજે. મોલી પેઢી તારી બકરા બાઈ આ લાલા બેટા લેતા કામ જાવડી છે. બેહારો પાટ ઉપર બેહારો તેરા વ્યવહારમાં જે લાલા, દંડ થતો બધાય? હોય દીવનો તાળવો પણ કા. લે લાલા ચિંતા મગજમાં એમ છે પા વેમ છે એમ કો જોડવા રીકા ગોઠનું ગોઠવા મન ખબર નથી બકરો પર ડૂમતા હતા મન અને વ્યવહારમાં જીવનું થતું હોય ને એ તો કાયદેસર આનું જ પણ તો આપણે. હા ખબર તાણ. હા ખબર બે એટલે બે પણ સુબન શું ધાળો લાલા પણ સિલાઈ કે રૂમાલ બુમાલ ગયો તો આવજો બકરા ભાઈ આવજો કે મારી સો પાણી મોર હમવા જગમગ જગમગ થાય મારા સભાના બકરા બના રામ રામ છે ભલે ભલે બકરા બા મારી હાથ પીડી તારી એ વાણી તાર નાની પેઢી તાર ભાઈ શેલા હા હા બકરા બા તમારે 50,000 દંડ મેળવો પડે હે ભાઈ. હા આઈ ગયો તારું પણ હું પણ થોડું જોડતો હતો હા તને ખબર કકડી પડો આ તો બાપુ અમે હાલ ખુશી ખાવા કોઈ નહીં અમારા પાસે અમે 50,000 સોથી લાવીએ બાપા અમે જે કરીને અમારા હમું છો ભાઈ લાલા હા ભાઈ શેલા હા બીજું તો કોઈ કહેવું નહીં તાણ પણ 11,000 દંડ મૂકવો પડે. હા બકરા બા અમે રાજી છીએ. બકરા પાણી મેં શાખોટ લાવવા છો અગલે પગલ અને નિવેદ્ય નું 8,000 નું થાય છે ખબર નહીં તો આપણે તમે જો ભાઈઓ હાથીએ ગદ્દારી કરી બરાબર બરોબર છે? સાચું સાચું તો મારે તો એટલું જ કહેવું છે કે તમે બધા ભાઈઓ ભેગા થઈ અને મારા પાડા આવીને 11,000 મૂકી દેજો. હા તો કશો વાંધો નહીં બાપા. બકરા ભાઈ એટલા માર ખમાન મજા થઈ જાય કા બકરા ભાઈના નો મના
હતા દીવાના આહુરાનું સી દીધા સેલાઈઓ લાઈ વોશમાં ભાઈ સેલા કે ના ભાઈએ હે તળાશો ભાઈ જોરા. સેલાને ઝાલા આવો નાખા. પાડી નાખ્યો આ તમારા ચારા ભાઈઓને ખમાન મજા જ છે હા બાપા હા પણ આના- હું શું કહું છું બોલો બોલો અરે સાર તમે ભેગા જ રહેજો મારી તા હા. તમારે ખમાન મજા થશે બાપા પેલી બાજુ કો છે લાઈ નહીં કરીએ કરીએ બોલાવી ન્યોતાણ બાપા તમે ન જાણો તો અમે શેણો વાળીને પછી ઘર ભેળા છીએ ટાઈટના એ કળીની કલા મારી દે બાપા એટલે ગાંધી શું છે તમારે શું બતાવો તમારે તમારે સગા બરોબર છે ભગત બરોબર છે હાલું નાળ બકડા પા અવળ ન જાણો હોય કે આપણે શેડો બેડો વાળવાનું કરીએ તો તમે વાળો તઈ મોટા એમ ના વળાય ને આ ગોંડા તમારે બે જણો ને મારા ઓમ કરી હાથ રાખવો પણ હા તો નાખીએ હા એમ બેટા પાણી પી જશે બધા પેલા આના કોઈ તો કોઈ પીવું નહીં પછી એટલે શેમ કે હાલ તો શાક પડે નહીં ઘરમાં એટલે સાંજે મનમાં શેમ કઈ કરી વાંધો નહીં ના હોય તમે હવારે આવી જઈએ છે બધું અમે તમારા પણ હવે તો બકરા બાપા પર વિશ્વાસ છે પણ લે સેનજી ફોન રોકું આ ગજની માનું તો કોણ કરો કલર રેડી કરી પડે રેડી કરી પડે હું કરી એની ગણની ખબર પોટવા ગજરી માતા વારે હતા ને તમે મને અળીની કલા મારી તમે રજા લ્યો હો તો લ્યો આજથી તમારે ખમાન મજા આવી માથા સુરની ગજણી બરોબર છે સર હા ભાઈ કાકા બતાવો તો તમે પણ તમારે કોઈ લેવાનું હે કોઈ ભાઈ જે તમારે ફૂલની પોખડી જે ઈચ્છા હોય તમારે કે રમણી કરી દેજો કઈ ભાઈ દેતા પેલા વળી ફૂલનો ગરગોટો આખો સૂટી નાખી દેજે ગજની માં ફૂલની પોખડી કરે તો હા એ તો ઈ વાંધો ભાઈ આ ગજરી હોય ને તમારું બધું ચોખ્ખું થાય હા બરોબર છે બરોબર હેડો ના કરતા હા ભાઈ એ માતાને આપણે જે નિવેદ થાય એ આવી દેવું બરોબર ભાઈ તાન ગજરીમાં હવે તમે રજા લો રજા માંગી તમે પાછો તમારા માથા સુર મોટો મોટો ચાલો માં હા હું કેમ ભાઈ લ્યો તા છેનો મારવો છે વાળવાનું કરીએ કીધું આવા એટલે અમારે ત્યાં એને ઉપરથી વાળવો પડે કે ઓહો તમે છે ને ઓમ મોટો બેસી જજો કેમ આ મોટો ભાઈ ઓમ મોટો બે જાઓ ઓમ મોટો એટલે કઈ શેળી આવી તો હેડો મારા જજે પૂરો થાય અમે આવીએ છીએ લ્યો બુવાજી હવે જો લાઈનમાં તમે એમ ઉભા થઈ જાઓ નકાત બકડો પાછો પાછા ગમે ડાણો ગાભા ખાઈ નાખી બસ હમ